વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી સીમડી અને શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રવિવાર નિમિત્તે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવા વિશેષ અભિયાન હાથ ધર્યું હતું। શિનોર તાલુકાના સાધલી સીમડી અને શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 28 જૂન પોલિયો રવિવાર નિમિત્તે વિશેષ રસીકરણ અભિયાન યોજ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। 2 ટીપા દરેક વાર બાળકની રાખીએ દરકાર સૂત્રને સાકાર કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં રસીકરણ કામગીરી કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને સમયસર પોલિયોની રસી અપાવે, જેથી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાય। આજે 28મી જૂન પોલિયો રવિવાર આજે શિનોર તાલુકાના સાધલી સીમડી અને શિનોર પીએચસીના 41 ગામોમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે। તો શિનોર તાલુકાના તમામ માતા પિતાઓને વિનંતી છે કે પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા અચૂકથી પીવડાવો। ફેઝ કથરી, દિવ્યાંગ ન્યૂઝ, શિનોર, વડોદરા।